નમસ્કાર મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે એક નવી સફરમાં મળ્યા છે એક સરસ મજાના કલાકાર. તો આવો એમની જર્ની વિશે જાણીએ, એમની સ્ટ્રગલ વિશે જાણીએ અને એમની મહેનત વિશે જાણીએ. પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કે અવિરતપણે તમારો સાથ અને સહકાર જે મને મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ પિનલબેન પટેલને. પિનલબેન, જય માતાજી. જય માતાજી. પ્રથમ તો તમારો આભાર માનીશ, કારણ કે યુટ્યુબના માધ્યમથી આજે પોડકાસ્ટ કરવા જઈ રહ્યો છું અને યુટ્યુબમાં મારી જે ચેનલ છે ગુજરાતી રંગમંચ, એમાં તમે ઉપસ્થિત થયા છો, તો ખૂબ ખૂબ આભાર. તો બેન, તમે એક સિંગર છો અને આજે તમારું પોડકાસ્ટ થઈ રહ્યું છે, તમારી જર્ની લોકોને હું જણાવવા જઈ રહ્યો છું. તો શરૂઆત ક્યારથી કરીએ? શરૂઆત તો મેં પહેલેથી જ મને ગાવાનો શોખ હતો. વાહ વાહ, મતલબ બચપણથી તમને શોખ છો ગાવાનો છે? પહેલેથી જ. વાહ વાહ, ખૂબ સરસ. તો અભ્યાસ કેટલો કરેલો છે બેન? 12 પાસ. 12 પાસ. તો સ્કૂલમાં ગાવાનું કેવું કંઈ થતું એમ? સ્કૂલમાં ગરબા બી કરાવતી હતી. તમારી ટીચરને ખબર હતી કે તમે ગાઈ લો છો સારું? મને શોખ હતો એટલે હું ગાતી હતી સર જોડે. બરાબર. તો 26મી જાન્યુઆરી હોય, 15મી ઓગસ્ટ હોય, હા, ત્યારે. બરાબર. તો તમને ટીચરનો પણ સારો સપોર્ટ મળ્યો છે અને તમે સંગીતનો પાયો સ્કૂલથી સ્ટાર્ટ કર્યો છે બેન. તો ખરેખર તો એક આનંદની વાત છે કે નાનપણમાં જ એક તમને ઇન્ટરેસ્ટ છે, આનો એક શોખ છે અને એ શોખ તમને આજે અહીંયા સુધી ખેંચી લાવ્યો છે. તો બેન, પ્રોગ્રામો એવું કંઈ કરેલું છે? પહેલા તો મારા પપ્પાનો વધારે સપોર્ટ હતો, કારણ કે મારા પપ્પા મને બહુ જ પ્રોગ્રામમાં લઈ જતા હતા. બરાબર. આજથી 12 વર્ષ પહેલા મેં 7 વર્ષ સુધી મેં પ્રોગ્રામ કરેલો. વાહ વાહ. મેરેજ થયા એટલે મેં છોડી દીધું. મને મહેસાણા દૂર પડી જતું હતું. હા હા, અને નોકરી હતી એટલે મારા હસબન્ડ નહોતા પહોંચી વળતા. બરાબર. મેં બંધ કર્યું. અને હવે એમ કે છોકરાઓને એવો ઉત્સાહ હતો કે મમ્મી સારું ગાય, કલાકાર બને. છોકરાઓના સપોર્ટ અને મારા હસબન્ડના સપોર્ટ, વાહ વાહ, એમના સપોર્ટથી આટલી આગળ આવી. ખૂબ સરસ. કારણ કે અત્યારે મેરેજ થયા પછી આ ફિલ્ડમાં આવવા દેવો કે ન આવવા દેવું હસબન્ડના હાથમાં હોય છે, પણ છતાં પણ તમારા હસબન્ડે તમને સપોર્ટ કર્યો છે. સપોર્ટ કર્યો. તો ખરેખર થેન્ક યુ નાગદાર છે, એમને થેન્ક યુ કહીશું. કારણ કે એમને પણ એક તમારા પ્રત્યે એક લગાવ છે કે એમનું જે જીવન છે એક સંગીતમય છે ને ફિલ્ડમાં એ જોઈન્ટ રહે એવી એમની એક ભાવના છે. તો ખરેખર સરસ મજાના તમારા ફેમિલી છે. તો બેન, ફેમિલીમાં કોણ કોણ છે? મારા સાસુ સસરા છે, મારા દિયર દેરાણી છે, બરાબર. મારા 2 છોકરા છે. વાહ વાહ. તો બેન, તમે પ્રોગ્રામો પણ કરી લો છો, તો એમાં એક સરસ મજાનું તમને કોઈ પણ ગીત મારે આજે ગવડાવવું છે, કારણ કે મારા દર્શકોની હંમેશા એક ખ્વાહિશ હોય છે, એક ચોઈસ હોય છે કે તમે જ્યાં પણ ઇન્ટરવ્યૂ કરવા જાઓ તો એ કેવું ગાય છે એ એમને સાંભળવું હોય છે. તો સરસ મજાનું તમને કોઈ પણ જે પણ ગીત ફાવતું હોય અથવા વધારે ગીત તમે ગાતા હોય એવું સરસ મજાનું ગીત. વધારે પડતું તો મને સુગમ વધારે ગમે. 100%, કારણ કે સુગમ પણ એક સારી ટેકનિક છે. તો તમને સુગમ ફાવે તો સુગમમાં એક સરસ મજાનું સોંગ એ મારા દર્શકોને સંભળાવો. તો હેમંત ચૌહાણનું ભાઈનું સરસ મજાનું એવું ગીત છે. વાહ વાહ, તો હું એ જ ગઈશ. ક્યાં વાત. મેં તો સણે ઘાર્યો ચાચર ચોક માડી ઘેર આવો ને, મેં તો ગરબો લીધો માથે માડી ઘેર આવો ને. ખૂબ સરસ. ખરેખર કે હેમંતભાઈ ચૌહાણના જે ગરબા હતા એ ખૂબ પ્રચલિત થયા છે અને આજે તમે પણ એ સરસ ગાયા છો. તો બેન, જીવનમાં સંગીત ફિલ્ડમાં એવી વસ્તુ છે એમાં ખૂબ જ ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે, ખૂબ એમાં સંઘર્ષ હોય છે અને ઘણી બધી મુસીબતો પણ એમાં એનો સામનો કરવો પડતો હોય છે, જે તમે અત્યાર સુધી કદાચ કર્યો પણ હશે, કારણ કે એમને એમ તો અહીંયા સુધી પહોંચાય એમ છે નહીં. તો બેન, કોઈને ગમે ખરું, કોઈને ના ગમે. કોઈ સારું વિચારે, કોઈ ખરાબ વિચારે. તમે તો એક લેડીઝ છો તો એમાં ઘણું બધું આપણે સાંભળવું પડે, છતાં પણ તમે આમાં પીછેહટ નથી કરી, તો ખૂબ મોટી વાત છે. તો બેન, એક જે તમારું સંગીતનું જે લેવલ છે આજે ઘણું બધું અપ તમે કર્યું છે અને એમાં સપોર્ટ પણ તમને સારા મળ્યા છે, પણ તમે તાજેતરમાં એક સંગીત ક્લાસ જોઈન કર્યો છે, તો એ પણ ખૂબ સરસ વાત છે. કારણ કે જીવનમાં કંઈક મેળવવા માટે કંઈક ને કંઈક વસ્તુમાં કાર્યરત રહેવું પડે છે. તો આ સંગીત ક્લાસમાં તમે જે જોઈન્ટ થયા છો તો એનો અનુભવ કેવો છે? અહીંયા બી સારો છે અનુભવ. વાહ વાહ. જે સ્કેલમાં હું નથી ગઈ એકતી એ સ્કેલમાં હું નરેન્દ્રભાઈ જોડે ગઈ એકું છું અત્યારે હાલમાં. વાહ વાહ. કારણ કે દરેક વસ્તુનું નોલેજ એક
સરળ અને સીધું નોલેજ આપે છે. પહેલા તો આપણને એક પેલા સ્કેલની ખબર ના પડે હા હા તો આપણે ગઈ એકવાના નથી. નથી. વાહ, 100% છે તમારી. કારણ કે જ્યાં સુધી એનું તમને પૂરતું જ્ઞાન ન મળે અને પૂરતું એનું નોલેજ તમારામાં ન આવે ત્યાં સુધી અશક્ય છે. પણ હવે તો જેમ તમે વાત કરી કે અહીંયા ક્લાસમાં આવ્યા પછી સરસ મજાનું તમને નોલેજ પણ મળી ગયું છે અને જે તમારે ગાવાની જે તમારી રીત છે એમાં પણ ઘણો બધો સુધારો આવી ગયો છે. તો સરસ એક બીજું સોંગ મારે સાંભળવું છે, કારણ કે હું તમને સવાલ કરતો જઈશ અને સોંગ ગવડાવીશ, જેથી કરીને મારા દર્શકોને ખબર પડે તો એ પણ તમને હેલ્પ કરી શકે. તો ફર્સ્ટ ક્લાસ એક સોંગ જે તમને ગમતું હોય અને દર્શકોને પણ ગમતું હોય. हो प्यार हमारा अमर रहेगा, याद करेगा जहाँ. मैं मुमताज हूँ तेरे ख्वाबों की, तू मेरा साए जहाँ. વાહ વાહ, ખૂબ સરસ. તો બેન, તમારા જેવા ઘણા બધા કલાકારો ગુજરાતમાં, ગુજરાત બહાર પણ ઘણા બધા કલાકારો છે, પણ એમને એક આગળ આવવાનું માધ્યમ નથી મળતું, આગળ આવવામાં કોઈ સપોર્ટ નથી કરતું, તો એમની જે કહેવાય કે જે ગાયકી હોય એ બહાર નથી લાવી શકતા. પણ મેં એક ધ્યેય કર્યો છે યુટ્યુબના માધ્યમથી કે દરેક કલાકારોને મળું, દરેક કલાકારો જોડે વાત કરું અને એમની વાત છે, એમની જે ગાયકી છે એ યુટ્યુબના માધ્યમથી લોકો સુધી પહોંચાડું. કારણ કે આપણી ગુજરાતી રંગમંચ ચેનલ લગભગ ગુજરાત, ઇન્ડિયા તો એને સપોર્ટ કરે છે અને આઉટ કન્ટ્રીમાં પણ લોકો એને જોવે છે. તો મારો હેતુ એ છે કે તમારા જેવા જે કલાકારો છે એ લોકો સુધી પહોંચે અને લોકો એમને સપોર્ટ કરતા થાય. તો એના કારણે તમને પ્રોગ્રામ મળતા થાય, તમને સારા એવા સ્ટેન્ડ મળતા થાય, એવો એક આપણો હેતુ છે. આમાં તો કેવું સપોર્ટ વગર આપણે કશું નહીં કરીએ. શ્યોર શ્યોર, કારણ કે કોઈ હેલ્પ ના હોય, કોઈ સપોર્ટ ના હોય તો માણસ આ લેવલે પહોંચી શકે, આગળ નહીં પહોંચી શકે. તો ખરેખર આજે તમારો સમય આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે જે આપ્યો છે તો ખરેખર ખૂબ ભાગ્યની વાત છે. કારણ કે મને તો રોજ નવા નવા કલાકારો મળે છે તમારા જેવા, અને દરેકને મારી એક જ પ્રોસેસ છે કે એમને હેલ્પ કરું કોઈ ના કોઈ રીતે. તો એક આ લોકો સુધી પહોંચાડીને તમારી ગાયકી અને તમારી જર્ની અને કઈ રીતે માણસ સ્ટ્રગલ કરીને અહીંયા લેવલે પહોંચે છે એના માટેનો મારો પ્રયાસ છે. તો મિત્રો, ખરેખર પિનલબેન પટેલ જાણવા અને માણવા જેવા કલાકાર છે અને સારી એવી ગાયકી છે. હજુ તો એમનું શરૂઆત છે, પણ શરૂઆતમાં જ આટલું બધું એમને જ્ઞાન મેળવ્યું છે. તો 100% એમને હેલ્પ કરજો, સપોર્ટ કરજો, કારણ કે હજુ ઘણા બધા સપોર્ટની એમને જરૂર છે અને એમનો હેતુ છે એક મોટા કલાકાર બનવું. તો દર્શકો, એ તમે કરી શકો છો. તો બેન, આમાં મોટાભાગનો સપોર્ટ દર્શકોનો હોય છે, તો દર્શકોને શું કહેશો? બસ કંઈ નહીં, દર્શકોને શું કહેવાનું કે આવી રીતે સારી રીતે સપોર્ટ કરતા રહેજો 100%. તો 100% એમને સપોર્ટ કરતા રહેજો. અને બીજું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો જે છે એમને હું બહાર લાવી શકું અને તમારા સુધી પહોંચાડી શકું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી પિનલબેન પટેલ અને ભવાની અગ્રજના દરેકને જય માતાજી.